હવે પ્રસ્તુત છે વિધાનસભા કાર્યવાહીની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક છે હિમાંશુ દરજી. 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વિધાનસભા ગૃહને સંબોધન સાથે થયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભા ગૃહને સંબોધતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના પાછલા 2 વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે. વિકાસની તમામ યોજનાઓમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, ખેડૂત અને નારી શક્તિ કેન્દ્ર સ્થાને રહ્યા છે. ગુજરાતે પાછલા 3 વર્ષોમાં વિવિધ 12 પોલિસીઓનો અસરકારક અમલ કરીને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની છબી વધુ મજબૂત કરી છે. રાજ્યપાલે કહ્યું હતું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત એટ 2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે. અર્નિંગ વેલ અને લિવિંગ વેલ એમ 2 મુખ્ય પિલર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવન ધોરણ સુગમ અને સર્વોત્તમ બનાવવાના અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે પ્રોએક્ટિવ પોલિસીઝ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દેશ અને દુનિયાના રોકાણકારો માટે ડેસ્ટિનેશન ઓફ ફર્સ્ટ ચોઇસ બન્યું છે. પોલિસી ડ્રીવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનવા પાછળ ગુજરાત સરકારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરતા વાયબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમોની શૃંખલાનો સિંહ ફાળો છે. છેલ્લા 2 દાયકામાં ઔદ્યોગિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં કરેલી પ્રગતિના કારણે ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યું છે. રાજ્યની ઔદ્યોગિક પ્રગતિના સીમાચિહ્નરૂપ ધોલેરા પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનવાનું છે. રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરામાં પ્લગ એન્ડ પ્લે સુવિધા વિકસાવી છે. એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીની વાત આવે ત્યારે સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતા માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનમાં ગુજરાતના પ્રદાનને યાદ કરવું જ પડે. વિધાનસભાની કાર્યવાહીમાં બીજા દિવસે પ્રશ્નોત્તરી બાદ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ 3,70,250 કરોડ રૂપિયાના કદનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું કેન્દ્ર સ્થાને હતું. બજેટમાં 50,000 કરોડ રૂપિયાનું વિકસિત ગુજરાત ફંડ મહત્વની જોગવાઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદૃઢ કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ આ મુજબ છે: 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે, નમો શક્તિ એક્સપ્રેસ વે તથા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે અને 12 નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવાશે. દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરાશે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશે. શહેરી વિકાસના બજેટમાં 40% વધારો, નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાકીય ફાળવણી, ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.70 લાખ રૂપિયા કરાઈ. આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજનાના અંતર્ગત આ વર્ષે 30,000 કરોડની રકમ ફળવાશે. રાજ્યના મત્સ્યોદ્યોગના વિકાસ માટે અભૂતપૂર્વ 1,622 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર. બાળકોના પોષણ માટે 8,460 કરોડ રૂપિયાની બજેટની ફાળવણી કરતી વિવિધ જોગવાઈ કરવામાં આવી હતી. શુક્રવારે વિધાનસભાની કાર્યવાહીમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરતા વિધેયક સર્વાનુમતે પસાર થયું હતું, જેને પગલે રાજ્યમાં ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ અમલમાં આવતા ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ થશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી, કાઉન્સિલનું ફંડ, સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકારી અને જવાબદારીઓ હવે ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં તબદીલ થશે. ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ દ્વારા ફિઝિયોથેરાપી કાઉન્સિલની તમામ કામગીરી આવરી લેવામાં આવનાર હોઈ રાજ્યમાં અલાયદી ફિઝિયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરિયાત રહેતી નથી. શ્રી પટેલે આ બિલ અંગેની વિગતો ગૃહ સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ એક્ટ 2011 રાજ્યમાં અમલમાં હતો, જેના અંતર્ગત ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીની રચના કરાઈ હતી. તાજેતરમાં ભારત સરકારે નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સીની રચના કરેલ છે. આ કમિશનનો હેતુ દેશભરના એલાઇડ અને હેલ્થકેર વ્યાવસાયિકોના શિક્ષણ અને સેવાઓના ધોરણોના નિયમન અને દેખરેખ, સંસ્થાઓનું મૂલ્યાંકન, સેન્ટ્રલ અને સ્ટેટ રજિસ્ટરની જાળવણી, રિસર્ચ અને ડેવલપમેન્ટ વગેરે કરવા માટેનો છે.
આરોગ્ય મંત્રીએ ગૃહમાં રજૂ કરેલા ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2025 બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2025 હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય 6 માસ એટલે કે તારીખ 12/9/2025 સુધી વધારવામાં આવ્યો છે, જે અગાઉ 12/3/2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. અત્યાર સુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે 27,000 જેટલી અરજીઓ મળી, જેમાંથી 20,000 જેટલી સંસ્થાઓનું સફળ રજીસ્ટ્રેશન પૂર્ણ થશે. રાજ્યમાં નાના ક્લિનિકથી લઈ મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, લેબોરેટરી અને ઇમેજિંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજિટલી રજિસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે. આ કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમ ઉપરાંત લેબોરેટરી તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેક્ટેરિયોલોજીકલ, જીનેટિક, રેડિયોલોજીકલ, કેમિકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામાં આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. જિલ્લા રજીસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી. નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને યોગ અને નેચરોપથી નિસર્ગોપચાર પદ્ધતિને માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઈ છે. ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક સભ્યની નિમણૂક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવે છે. રાજ્ય કાઉન્સિલમાં નામ નિયુક્ત સભ્યના હોદ્દાની મુદત 3 વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામ નિયુક્તિ માટે પાત્રતા નક્કી કરાઈ. જિલ્લા રજીસ્ટ્રેશન સત્તામંડળના સભ્ય સચિવ અને નામાંકિત સભ્યોમાં સુધારો કરવામાં આવ્યો તેમજ નોમિનેટેડ સભ્યની હોદ્દાની મુદત 3 વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામ નિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભા કાર્યવાહીની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક હતા હિમાંશુ દરજી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.